સીતારામ બધાઈને। આજે જ્યોત્સનાબેન ઘણા બધા ફ્રી છે અને શાંતિથી બેઠા છે। જાવું છે અમારે થોડીક શોપિંગ કરવા। મનીષાબેન આવ્યા છે તો લઈને એને થોડીક ખરીદી કરવી છે। અને ગામની અંદર હું બહુ વિડીયો બનાવું ને તો હું માર્કેટિંગ નથી કરતી, એટલે શોપિંગની દુકાનોની અંદર કે બહાર કે હું કે વિડીયો નથી બનાવતી। આવું ને તો એ વસ્તુ લઈને ઘરે બનાવું છું, કારણ કે હું જે છે ને પ્રમોશન નથી કરતી, ઘરના જ વિડીયો સ્પેશિયલ બનાવું છું। એટલે હું લઈ વઈ આવીને તમને બતાવશું। સંગત કરવી તો એવા વ્યક્તિની કરવી કે જે સમુદ્ર જેવા હોય, જે પોતાની બધી જ વાતો જે છે એ પોતાના પેટની અંદર સમાવી લે, બહાર જરા પણ જવા દેતા નથી। આખા વિશ્વની જેટલી પણ નદીઓ જે છે એ તમામે તમામ નદીઓનું પાણી જે છે એ છેલ્લે સમુદ્રની અંદર ભળી જાય છે અને સમુદ્ર એને પોતાની અંદર સમાવી લે છે અને નદી મટી અને સમુદ્ર બની અને મહાનતાનું સ્થાન પામે છે। એટલે હંમેશાને માટે આપણી સંગત હંમેશાને માટે સમુદ્ર જેવી હોવી જોઈએ। જો સમુદ્ર ખાડા ખબોચિયાની કરશો, એટલે કે જેના પેટની અંદર કાંઈ જ સમાતું નથી એવા લોકોની સંગત કરશો, તો એ તમારી વાતને જે છે અથવા તો તમારી અંદર રહેલા તમામ ભાવોને જે છે એ કીચડની જેમ ચારે તરફ ફેલાવશે। જેમ કીચડની અંદર તમે પથ્થર ફેંકો અને કીચડ ચારે બાજુ ઉડી અને બધાને ગંદા બનાવે, એમ તમારી સંગતનું પરિણામ પણ કંઈક આવું જ મળે। એટલે હંમેશાને માટે સારા અને સજ્જન વ્યક્તિઓની સંગત કરવી। મનુષ્ય ઊંચ છે, નીચ છે, ગુણવાન છે અથવા તો નિર્ગુણ છે, આ બધું જ જે છે ને એ બરાબર છે, પરંતુ મનુષ્ય જો અભિમાની છે એ બરાબર નથી। બધાનું ઈલાજ થઈ શકે। જ્ઞાની હોય ને એને જ્ઞાન તમે આપી શકો, સમજાવી શકો। અજ્ઞાની હોય તો એને પણ તમે સમજાવી શકો, કારણ કે એ અજ્ઞાની છે એટલે તમે બે જ્ઞાનની વાતો કરશો તો થોડું ઘણું પરંતુ સમજી જશે। પરંતુ જીવનની અંદર અભિમાની છે ને એને કોઈ સમજી શકતું નથી। એટલે અભિમાની અને વહેમી આ બેયના કોઈ ઈલાજ જ નથી। એક અભિમાની જે છે એ જ્યાં સુધી એનો નાશ ન થાય ને ત્યાં સુધી એના અભિમાનને છોડતું નથી, અને વહેમવાળો છે, વહેમવાળું એ કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ વહેમનો કોઈ ઈલાજ નથી। કારણ કે મોટા મોટા રોગોની સારવાર થઈ શકે નિષ્ણાંતો દ્વારા, પરંતુ વહેમનું કોઈ સમાધાન નથી। એક વખત મનુષ્યના મગજની અંદર કોઈ પણ પ્રત્યેનો વહેમ ઘૂસી ગયો, એ વહેમનો કોઈ ઈલાજ નથી। ડૉક્ટર પાસે તમે ગયા અને ડૉક્ટરે તમને કીધું કે તમને આની એલર્જી છે। એનું તમને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપું। હું પરણીને આવી ને એટલે બહુ સમય આપણે રસોઈને બહુ ન બનાવતા હોય, કે બાસ મને એમ કહે કે આ બનાવવાનું ના બનાવવાનું ને, એટલે લગભગ અમારે મારા ઘરની અંદર તો વધારે પડતું છે ને બધાય વઘાર ડુંગળી ને લસણ ના કરે, એટલે કાંઈ પણ મારે ડુંગળીથી વઘાર કરવો હોય ને તો બા ના પાડે કે મને છે ને ડુંગળી ખાવાથી વાયુ થાય, પછી હું ડુંગળીનો વઘાર ના કરું। એમ કરતાં કરતાં થોડોક સમય ગયો, પણ હું છે ને વહેમ કોઈ પણ માણસનો હોય ને એ વહેમ કાઢી નાખું। એક વખત જે છે ને મેં કીધું થાય ને શું થાય, વાયુ જ થાય ને બાને, બીજું તો કાંઈ નહીં થાય। એક વખત મેં ડુંગળી વઘારી અને ડુંગળીનો વઘાર કરી અને આપણે જે પંજાબી આપણે બધાય બનાવીએ ને શાક ને દાળ ફ્રાય ને જેને આપણે કહીએ એ બનાવ્યું, અને પછી બાએ પેટ ભરીને ખાધું। મારા બાને ભાવે બધું બહુ, પણ કાંઈ એટલે કાંઈ જ ન થયું। એક વખત થયું, એમ કરતાં કરતાં હું બાને કહું નહીં કે મેં આનો વઘાર કર્યો છે એમ, કારણ કે અમુક જે ક્રશ થઈ જતું હોય ને એની ખબર ના પડે કે ડુંગળીના અંતે। પછી હું બધાય શાકની અંદર અમુક જ્યાં ડુંગળીની જરૂર પડતી હોય ને એમાં હું નાખવા માંડી, પણ બાને કોઈ દિવસ વઘારેલી ડુંગળીથી વાયુ થયું નહીં। પછી મને ખબર પડી કે ડુંગળીનો કોઈ પ્રશ્ન નથી, કદાચ એક દિવસ એણે ડુંગળીનું કાંઈ એવી વસ્તુ રાત્રે ખાધી હશે અને તે જ દિવસે એની તબિયત લથડી હશે, અને મનની અંદર એક પ્રકારની શંકા ઘરી ગઈ કે મને આ બધું જ જે છે એ ડુંગળી ખાવાથી થયું। હકીકતની અંદર એક વખત કાંઈ વસ્તુ ખાવાથી થયું હોય ને એ લાઈફ ટાઈમ થાય ને એવું જરૂરી નથી। એટલે આને કહેવાય વહેમ, અને આ વહેમનો કોઈ જ ઈલાજ છે નહીં। તમે બધાનો ઈલાજ કરી શકો, વહેમનો ઈલાજ ક્યારેય કરી શકો નહીં। અને પછી મેં થોડોક સમય થયો ને પછી બાને કીધું કે બા તમે કેટલા સમયથી ડુંગળી ખાવ છો વઘારેલી, તમને કાંઈ થયું? તો કે ના, તમારો આ વહેમ હતો। એમ મનુષ્યને અમુક બાબતનો વહેમ હોય છે, જેમ કે મને આ નડે છે વહેમ, મને આ ગ્રહ નડે છે વહેમ, મને આ પ્રોબ્લેમ છે વહેમ, હું અહીં જાઉં તો મને આવું થાય વહેમ, લોકો મારા વિશે આવું વિચારે છે વહેમ, મને આમ છે વહેમ। આ બધા જ વહેમ છે। જ્યાં સુધી
તમારી અંદરથી વહેમ નહીં જાય ત્યાં સુધી જીવનની અંદર કોઈ દિવસ આપણે શાંતિથી જીવી શકીએ નહીં. એટલે બધાના ઈલાજ છે, પણ વહેમનો કોઈ ઈલાજ નથી. એટલે જીવનની અંદર નાની નાની બાબતની અંદર ક્યારેય વહેમ રાખવો નહીં. તો ચાલો મિત્રો, જવું છે અમારે શોપિંગ કરવા. તો આવજો. સીતારામ. વિડીયાની અંદર બન્યા રહેજો. ગામની અંદર લગભગ હું શૂટિંગ ઓછું કરું છું, એટલે નહીં જ કરું. આવીને તમને બતાવીએ. હું ને મનીષાબેન જઈએ છે બહાર. તો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. જય ભોલેનાથ. બેન અમારે જય ભોલેનાથ વાળા છે. જય ભોળાનાથ બધાને. જય ભોળાનાથ. અને અમે ને બેન ગામમાંથી આવી ગયા. ગામમાં બહુ તડકો હતો, ટ્રાફિક હતી, એટલે અમે બહુ ઝાઝી વાર રોકાણા નહીં અને મોબાઈલ બહાર કાઢ્યો નહીં. પણ બેન ખરીદી કરીને આવ્યા. બેન માટે ખરીદી કરીને આવ્યા. અને બેન છે સાદા સિમ્પલ, એટલે સાડીમાં છે, મારી જેમ ડ્રેસમાં નથી પહેરતા. છતાંય બેનને મેં થોડી ખરીદી કરાવડાવી ધરાર, કે થોડાક જિંદગીની અંદર આવ્યા છીએ તો સારી રીતે જીવીએ અને વ્યવસ્થિત જીવીએ. ઈશ્વર આપણને બધું જ આપ્યું હોય તો આપણા માટે જીવવાનું. હું મનીષાબેનને એમ કહું છું, વિડીયો જોઈને પ્રેરણા તો ઘણી રીતે મનીષાબેનને જીવનમાં મળી જ ગઈ છે, એટલે તો ખાસ મને મળવા આવ્યા. આપણે મન હવે લઈ આવ્યા. લાવો ટી શર્ટ તો બતાવો તમે. તમે લઈ આવ્યા, હું ખરીદી કરી બતાવો તમે. હાલો બતાવો આપણી યુટ્યુબ ફેમિલીને. જોસ્તાબેને હું ધારાર ખરીદી કરાવડાવી જોવો. કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આમ બે બજે જો મસ્ત નાઇટ ડ્રેસ લઈ આવ્યા ગામમાંથી. હા, હરખી ખરીદી કરાવડાવી લીધી મેં. આ તો રાર મને સુધારીને જ રહે, મને બગડેલી રહેવા જો ટી શર્ટ મસ્ત મસ્ત લઈ આવ્યા. જો હું પહેરું નહીં કે બેન તમે પહેરો ને કપડા, કે ટી શર્ટ ને મને ગમે. મેં કીધું તો હાલો આપણે આજથી શુભ શરૂઆત કરી નાખીએ. મસ્ત બે સાડી લઈ આવ્યા. સાડી અમે નહીં બતાવીએ, થેલામાં પેક થઈ ગઈ, પેકિંગ કરીને લઈ આવ્યા. અને ટી શર્ટ ને લઈ આવ્યા. સાડી તો બેન પહેરે જ છે. અને બસ બેહી ગયા હવે શાંતિથી પાણી પીને. અને અમારી બેન છે સરમાળ વૃત્તિના, એટલે જાજી વાર વિડિયાની અંદર રહીએ નહીં. તો ચોક્કસ વિડિયાની અંદર કમેન્ટ કરજો કે જીવન આપણા માટે જીવવું જોઈએ કે નહીં. મનીષાબેન, જીવવું જોઈએ. ઈશ્વરે આપણને આ પૃથ્વી પર એક લક્ષ્ય લઈને મોકલ્યા છે. એ લક્ષ્ય જે છે એ આપણે જ પૂરું કરવાનું છે. અને દુનિયા માટે જીવી લીધું, આપણા માટે જીવવાનું. અને જન્મ માનવનો દેહ છે ને, ઈશ્વર એક જ વખત આપે છે. આપણા મનની અંદર રહી જાય નહીં. અને કાળા, ધોળા, રૂપાળા, રૂપિયાવાળા, અમીર, ગરીબ, જાડા, પાતળા, આ બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે. ઈશ્વરે આપણને જે પણ પ્રકારના બનાવ્યા છે ને, એ બહુ જ સરસ બનાવ્યા છે. મને ઘણા કમેન્ટની અંદર કહેતા હોય કે બેન તમે કેવા છે અને તમારા ઘરવાળા કેવા છે. એટલે પછી મારો એને એક જ જવાબ હોય, એક અમારે કાઠિયાવાડી જે છે ને, કાઠિયાવાડી અને ગુજરાતી એક ગીત છે કે નહીં તો ઢીંઢા ભાંગે માડી રૂપારા ભાઈડા. ગુજરાતીનું જો સાંભળજો કે બહુ રૂપાળો સ્વરૂપવાન ને બધી રીતે પરફેક્ટ ને ઘરનું માણા હોય અને કાયમ ઢીચી અને આવતું હોય, અને પછી આપણને ઢીચેડી નાખે, મારે અને ઘરની અંદર રાંધેલું ખાવા ન દે. એના કરતા માણસનું જે છે ને દેહ હામું ને રૂપ હામું. એ મનીષાબેને લીધી કેરી અને સુધારવાનું કામ ચાલુ. જો કેરીનું બોક્સ અમારે મનીષાબેન સરસ મજાનું એના ગામથી આખું બોક્સ 10 કિલોનું પાકેલું લઈ આવ્યા છે મારા માટે. અને હવે અત્યારે થાકીને ઈ જ સુધારે છે કેરી. મસ્ત કેરી છે, એવી સરસ કેરીનો સ્વાદ છે. કેસર, સ્પેશિયલ કેસર કેરી છે. અને અહીંયા અમારે જે પોરબંદરની અંદર મળે છે ખરી, પણ આટલી સરસ કેરી હજી નથી મળતી. તો મારો તો બધાને એક જ ઉદ્દેશ્ય છે ખાસ કરીને, કે ઈશ્વરે આપણને જેવા સાદા સિમ્પલ, આપણે આપણી જાતને મહાન સમજવાની, આપણા રૂપ રંગ સામું જોવાનું નહીં, આપણી અમીરી ગરીબી સામું જોવાનું નહીં. બસ જોવાનું તો એવું જોવાનું કે ઈશ્વરે મોકલા છીએ આ પૃથ્વી ઉપર એક કામ કરવા માનવ દેહનું, અને એ આપણે પૂર્ણ કરીને જવાનું છે. જેટલું સત્કર્મ થાય એટલું કરવાનું છે. અને આપણાથી ઊંચા હોય કે નીચા હોય, બધાને એક સમાન ભાવે. અને મનીષાબેન, ખાસ તમને મારે કહેવાનું કે કદાચ રૂપાળા બહુ માણસ હોય અને ગુણનો છાંટો ન હોય તો એ રૂપને કરવું હું. એ તો છે હે, બધું ઈશ્વર આપતો નથી. કોકને ગુણ આપ્યા હોય તો કોકને રૂપ આપ્યું હોય.
રૂપ હારું નહીં, ગુણ હારા. એટલે મને તો ઘણાય કહે કે તમે આવા ને તમારા ઘરવાળા કેમ કાળા. તો મારો તો માથાનો તાજ છે. મારો ઘરવાળો છે ને, બાને જો કેરી ખવડાવે. મનીષાબેન ગયા. મનીષાબેન એક કામ કરો, એને છે ને ચાલુ થઈ ઉતારી દીધી. જો તમારા બાની સ્પેશિયલ બાની સેવા માટે એણે એના મા બાપની બહુ સેવા કરી છે, એટલે આજે સેવાને સમજી શકે છે. જો સ્પેશિયલ બા માટે જ બોક્સ કેરીનું લઈ આવ્યા, અને અત્યારે બાને બહાર બાજુમાં બેહીને દઈ આવ્યા. એને કેરી હદ પ્રિય છે, પણ હું ના પાડું કે માપમાં દેવાની, નહીતર પછી કેરી એવી વસ્તુ છે કે પેટને થોડુંક સોફ્ટ રાખે. એના હાથમાં કંઈક નેપકીન આપવું પડશે. હવે એક જ ચીર આપજો, હવે વધારે ના આપતા. 2 ચીર બપોરે, કારણ કે સવારમાં કેરી ખાઈ લીધી હતી એક આખી. પછી આજે અમારે છે ને લાઇટ નહોતી, એટલે રસ બહુ ન થયો, ક્રશ ન થયું ઓલું બ્લેન્ડરથી, એટલે ચીર કરીને જ ખાવી પડી. હવે કાલે એના માટે રસ કરીશ. આજે મોડી લાઇટ આવીને રાત્રે રસ ન ખાઈએ અમે. રાત્રે ચીર 1-2 ખાઈ તો વાંધો નહીં. અત્યારે વાગી ગયા છે 5:45, 6:30 માથે. તો આવું કામ વચ્ચે પોતાના જીવનની અંદર એટલી બધી ઈચ્છાઓ લઈ અને મનુષ્ય ફરે છે, અને પછી કહે છે કે હું દુઃખી છું. દુઃખનું કારણ જે છે ને એ ધન દોલત પૈસો આ બધું છે જ નહીં. ઈશ્વરે આપણને સરસ મજાનું એક કાર્ય સોંપ્યું છે કે તમે માનવ થઈને રહો. સૃષ્ટિની રચના થઈને એટલે આજે સરસ મજાનો સંસ્કૃતની અંદર 12મા ધોરણમાં એક પાઠ આવે છે. બહુ સરસ મજાનો પાઠ આવે છે, અને એની અંદર જે છે ને સૃષ્ટિના રચયિતા પરમ પિતામહ બ્રહ્મા છે. તો બ્રહ્મા એ સૃષ્ટિની રચના કરી, એટલે જ્યાં સારું સર્જન થતું હોય ત્યાં ખરાબે થતું હોય. તો સ્વાભાવિક છે કે રચનાની અંદર દેવો, દાનવો અને માનવો આ પૃથ્વી પર સર્જાણા. હવે આ પૃથ્વી પર ત્રણેને ખબર નહોતી કે એણે કયું કાર્ય કરવાનું છે, પણ પ્રજાપતિ બ્રહ્માને પોતાનું સર્જન છે, પોતાના સંતાનો છે. આ બધા જ જે છે ને બ્રહ્માના સંતાનો છીએ. તો એ ત્રણ બ્રહ્માજી પાસે ગયા, અને બ્રહ્માજી પાસે જઈ અને સૌથી પહેલા જે છે ને એ દાનવ ગયા. દાનવે જઈ અને કીધું કે બ્રહ્મા અમને કંઈક આપો. એટલે એણે દ આપ્યો. એ દ કેવો હતો? તો કે દયાધ્વમ, તમે દયા કરો. દયા એટલા માટે કરો, એને ખબર હતી કે દાનવો જે છે ને એ હિંસક હોય, ક્રૂર હોય, અને બીજાને મારનારા હોય. એટલે તમે દરેક ઉપર થોડીક દયા રાખો અને ક્રૂરતા ઓછી કરો. હાલની અંદર પૃથ્વી પર પણ તમને દાનવો જોવા મળે છે, પણ માનવોના અર્થમાં. એ માનવો જે છે ને એ જ બધું છે. દેવો એ છે માનવ, દાનવ એ છે, અને માનવ એ છે. એટલે દેવતાઓ રાક્ષસોને એ આપ્યું. તમે પેલા જુઓ કે રાક્ષસો હતા બધી જગ્યાએ, પણ બધું સર્વનાશ ન કરતા, ક્યારેક એની ઈચ્છાનું કરતા. એના કરતા અત્યારના રાક્ષસો જે છે, જે માનવના અર્થમાં દાનવ થઈને ફરે છે, એ આપણે જોઈએ છીએ કે શું કરે છે. પછી ગયા દેવો બ્રહ્માજી પાસે. દેવો એટલે એને દ આપ્યો. એ દ એને એટલા માટે આપ્યો કે તમે જે છે ને એ એવું કાર્ય કરો કે તમે ભોગવિલાસ ન કરો, થોડુંક રાખો, બીજાનું વિચારો. બધું જ જો ભોગવિલાસની અંદર અર્પણ કરી દીધું તો એક દિવસનો સમય એવો આવશે કે રાજાના ભંડારા ખૂટી જાય. સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય આ બધું દેવો પાસે ઉપલબ્ધ હતું. એટલે ભગવાન બ્રહ્માએ બહુ સરસ વિચાર કરીને કર્યું કે ભોગવિલાસમાંથી થોડુંક મન જે છે એ મુક્ત કરો અને જાળવી રાખો, જે છે ને એને જાળવી રાખો. એટલે આપણા જે અત્યારે રાજાઓને દેવો, જેને આપણે કહીએ ને દેવતાઓ તરીકે જ આ બધા પૂજાય છે, માન સન્માન, એટલે તેને બધું મળે છે. અંદર ભલે કાંઈ નથી, પરંતુ એને મળે છે બધું. માન મળે, સન્માન મળે, આગળ પાછળ માણસો આટા ફરતા મળે, એના ભોગ વિલાસી જાય, ત્યાં 5 સ્ટાર હોટલો હોય, એના માટે રાજાશાહી થાળી હોય, એના માટે બધી સુવિધા. આપણે ભલે તડકે એમને ઝાડવાન પંખા વિનાના ખુલ્લા પગે સડક ઉપર પાણી વિનાના એમને એની રાહમાં ઊભા હોય, પણ એ મસ્ત સરસ મજાની 50-60 ગાડીઓ ભેગી લઈ. એક માણસનો ખર્ચો, અત્યારે એક નેતાનો ખર્ચો જે છે ને એ બહાર નીકળે ને એટલે ઓછામાં ઓછો 40 થી 50 લાખ રૂપિયો થાય, અને એ બધો આપણો જ છે. એટલે આ બધા દેવો.
તો એને ભોગવિલાસ કરવાની ના પાડી. અને પછી આવ્યા માનવોને એમ કીધું કે હે માનવ, તું માનવ થા, તારે દેવય નથી બનવું અને દાનવય નથી બનવું, તને જે કાર્ય સોંપ્યું છે ને એમાં તું નિપુણતા દાખવ. પરંતુ ત્રણે અત્યારે એની મર્યાદા ભૂલી દીધી છે. માનવને માનવ નથી બનવું, દાનવ નથી, એનાથી પણ એણે એની ક્રૂરતા વટાવી છે, અને જેને દેવોનું સ્થાન આપ્યું છે એણે એની પણ ક્રૂરતા વટાવી દીધી છે. તો આમ જ જગત ચાલે છે. અને પૃથ્વી પર બ્રહ્માની આ સૃષ્ટિ છે, અને એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અત્યારે થઈ રહ્યું છે, અને પરિણામ સ્વરૂપ આપણે બધું જોઈ રહ્યા છે. જેના હાથની અંદર ન્યાય સોંપી દીધો છે એ ન્યાય સરખો આપતા નથી, જેને હાથની અંદર રાજ સોંપી દીધું છે એ રાજ્ય સરખું ચલાવતા નથી. જેના ઘરની અંદર સ્ત્રીઓનું ઘર છે, તો જે સ્ત્રીઓને ઘર સંભાળવાનું છે એ અત્યારે વ્યવસ્થિત ઘર નથી સંભાળતી, અને જે પુરુષોએ પોતાના પરિવારની છત્રછાયા બનવાની છે એ પૂરેપૂરી છત્રછાયા બની નથી શકતો. એટલે અત્યારે માનવ તરીકે પણ કોઈ પૂર્ણ કાર્ય કરતું નથી, દેવો પણ પૂર્ણ કાર્ય કરતા નથી. દેવો એટલે તમારે આપણા જે બ્રહ્મા વિષ્ણુ મહેશને એને નથી સમજવાના, પણ બ્રહ્માની જે સૃષ્ટિ છે ને એની, તો અત્યારે આ બ્રહ્માના ઉત્પન્ન કરેલા ત્રણ સંતાનો, દેવ, દાનવ અને માનવ, એ પોતાના આપેલા કાર્યથી વિમુક્ત થઈ ગયા છે અને એની વિરુદ્ધ દિશામાં ચાલે છે. અને પરિણામ આપણે બધા જ એનું જોઈ રહ્યા છીએ. જેની પાસે છે એ અઢળક ધન દોલત વાપરે છે અને કોઈ કમી નથી, અને ગરીબ બિચારા એને કારણે ભૂખારીએ છે. આ પૃથ્વી પર ભગવાન શ્રી વિષ્ણુને કામ સોંપ્યું છે, પાલનહારનું કામ સોંપ્યું છે કે બધાનું ભરણ પોષણ તમારે કરવાનું, અને બધાનું ભરણ પોષણ ઈશ્વર તો કરે જ છે. કોઈ માણસ ભૂખ્યું ઉઠે પણ સુવે નહીં, પરંતુ આપણા લક્ષણો એવા હોય કે આપણી ઈચ્છા પીઝા બર્ગર ખાવાની હોય તો એની કોન્ટ્રાક્ટ જે છે એ ભગવાન વિષ્ણુએ સાઇન કરેલો નથી. અને શિવનું કામ હતું કે દરેક જીવની અંદર શિવ વાસ કરે છે, તો એ શિવ વાસ કરે જ છે. પરંતુ જ્યારે આપણા કૃત્ય જે છે એ માનવ દેહથી પર થઈ જાય, હલકી કક્ષાના થઈ જાય, ત્યારે એ શિવ પણ ત્યાંથી દૂર થઈ અને એનું માનસ જે છે એ વિકૃત થઈ જાય છે. અને આ બધું જ જે છે આપણે હાલ સમાજની અંદર જોઈએ છે. જ્યારે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય વધતું જાય ત્યારે આ સૃષ્ટિનો નાશ થતો જાય, એ સ્વાભાવિક છે. તો આવા જ મારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.